જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ. દર સોમવારે મંદિરમાં એક વૃદ્ધ એક જ દીવો પ્રગટાવતા હતા. પરંતુ જ્યારે કોઈ માનતા માગતા 27 વર્ષ પછી તે એક દીવાનું રહસ્ય ખુલ્યું. દર સોમવારે સવારે બરાબર 6 વાગ્યે શહેરના સૌથી જૂના શિવ મંદિરનો મુખ્ય દરવાજો ખુલતા જ એક સફેદ ધોતિયું જબ્બો પહેરેલા દુબળા પાતળા વૃદ્ધ સૌથી પહેલા સીડીઓ ચડતા દેખાતા. તેમના હાથમાં ફૂલોની એક નાની ટોપલી હતી, એક પિત્તળનો દીવો હતો અને ખિસ્સામાં કપૂરની ડબ્બી. મંદિરમાં આવનાર અન્ય લોકો ભગવાનની સામે ઊભા રહીને પોતાની મનોકામનાઓ માગતા. કોઈ નોકરીની પ્રાર્થના કરતું, કોઈ સંતાનની, કોઈ બીમારીથી છુટકારાની, તો કોઈ ધનની બરકતની. પરંતુ તે વૃદ્ધ ચૂપચાપ શિવલિંગ સામે દીવો પ્રગટાવતા. તેને બંને હાથે હથેળીઓથી ઢાંકીને થોડીક ક્ષણો સુધી જોતા અને પછી મંદિરના સૌથી છેલ્લા ખૂણામાં જઈને બેસી જતા. તેમની આંખો વારંવાર મંદિરના મુખ્ય દરવાજા તરફ ઉઠતી, જાણે કોઈના આવવાની રાહ જોવાતી હોય. આરતી પૂરી થતી, ભીડ પાછી ફરતી, પૂજારી પ્રસાદ વહેંચી દેતા. પરંતુ તે વૃદ્ધ પ્રસાદ લીધા વિના જ ધીમેકથી ઊભા થઈને ઘરે જતા રહેતા. આ સિલસિલો 1-2 મહિના નહીં, પૂરા 27 વર્ષ સુધી ચાલતો રહ્યો. મંદિરના જૂના પૂજારી તેમને ઓળખતા હતા, દુકાનદારો તેમને જાણતા હતા. ફૂલ વેચવાવાળા વૃદ્ધ માજી કહેતા, બાબા ક્યારેક કંઈ માગતા જ નથી, તો પછી દર સોમવારે કેમ આવે છે? કોઈ હસીને કહી દેતું, કદાચ ભગવાન સાથે જૂની દોસ્તી હશે. કોઈ કહેતું, હવે એમનું મગજ પહેલા જેવું નથી રહ્યું. પરંતુ વૃદ્ધ હંમેશા હસીને સોની વાતો સાંભળતા અને કંઈ પણ કહ્યા વિના પાછા ફરી જતા. સમય બદલાયો. જૂના પૂજારીનું અવસાન થયું. તેમની જગ્યાએ તેમનો યુવાન દીકરો આદિત્ય મંદિર સંભાળવા લાગ્યો. તેણે પહેલા જ સોમવારે તે વૃદ્ધને જોયા. બીજા સોમવારે ફરી એ જ દીવો, એ જ જગ્યા, એ જ ખામોશી. ત્રીજા સોમવારે તેણે ધ્યાન આપ્યું કે દીવો ઓલવાઈ ગયા પછી પણ વૃદ્ધની નજર મંદિરના દરવાજા પર જ ટકેલી રહે છે. આખરે એક દિવસ તેણે પ્રસાદ લઈને એમની પાસે બેસતા પૂછ્યું, બાબા જો ખરાબ ન લાગે તો એક વાત પૂછું? વૃદ્ધ મલકાયા. પૂછ બેટા. તમે દર સોમવારે એક દીવો પ્રગટાવો છો, પરંતુ ક્યારેય ભગવાન પાસે કંઈ માગતા નથી. તો પછી આટલા વર્ષોથી આ નિયમ કેમ નિભાવી રહ્યા છો? વૃદ્ધે ખિસ્સામાંથી એક જૂની કાપડાની થેલી કાઢી. તેમાં નાની નાની સળગેલી વાટના ટુકડા ખૂબ જ વ્યવસ્થિત રીતે મૂકેલા હતા. આદિત્ય આશ્ચર્યચકિત થઈ ગયો. આ શું છે બાબા? તેમણે થેલીને છાતી સરસી ચાપી દીધી. આ મારી પ્રતીક્ષાના વર્ષો છે. આદિત્ય કંઈ સમજી ન શક્યો. વૃદ્ધે મંદિરના આંગણામાં આવેલા જૂના પીપળાના વૃક્ષ તરફ જોતો ઊંડો શ્વાસ લીધો. 27 વર્ષ પહેલા મારી દીકરી આરતી આ જ મંદિરમાં મારાથી વિખૂટી પડી ગઈ હતી. તેની ઉંમર માત્ર 8 વર્ષ હતી. શ્રાવણ મહિનો હતો. ખૂબ જ ભીડ હતી. તેણે મારો હાથ મજબૂતથી પકડી રાખ્યો હતો. ત્યારે અચાનક
નાસભાગ જેવી શ્રીથી સર્જાઈ. કોઈએ ધક્કો માર્યો. મારો હાથ છૂટી ગયો. મેં ચારે તરફ જોયું, પરંતુ મારી બાળકી ક્યાંય નહોતી. તેમનો અવાજ ભરાઈ આવ્યો. મેં મંદિરનો ખૂણે ખૂણો શોધી માર્યો. પોલીસમાં રિપોર્ટ નોંધાવી. તેની તસવીર લઈને શહેર ભટક્યો. સંબંધીઓથી લઈને આશ્રમો સુધી ગયો, પરંતુ મારી આરતીનો કોઈ પતો ન લાગ્યો. થોડીક ક્ષણો મૌન રહ્યા પછી તેમણે કહ્યું, તે દિવસે જ્યારે અમે ઘરેથી નીકળ્યા હતા ત્યારે તેણે રસ્તામાં પૂછ્યું હતું, બાબા, જો હું ક્યાંક ખોવાઈ ગઈ તો તમે મને કેવી રીતે શોધશો? મેં હસીને કહ્યું હતું, જ્યાં પણ હોઈશ દર સોમવારે ભગવાનના ઘરે આવી જજે. હું અહીં જ મળીશ. તેમણે ધ્રુજતા હાથે દીવાની ખાલી વાટકી ઉઠાવી. બસ બેટા, એ જ દિવસથી દર સોમવારે હું આ દીવો પ્રગટાવું છું. મને ડર હતો કે જો મારી દીકરી ક્યારે પાછી ફરે અને હું તે દિવસે ન આવ્યો હોઉં તો તેને લાગશે કે તેના બાબા પોતાનું વચન ભૂલી ગયા. આદિત્યની આંખો ભીની થઈ ગઈ. તે રાત્રે તે સૂઈ ન શક્યો. બીજા જ દિવસે તેણે મંદિરની જૂની દાનપેટીમાં રાખેલા રજિસ્ટર, જૂના રેકોર્ડ અને અખબારો ફંફોડવાનું શરૂ કર્યું. ઘણા કલાકો પછી તેને એક પીળી પડી ગયેલી તસવીર મળી. 8 વર્ષની હસ્તી બાળકી. નીચે લખેલું હતું, ગુમ થયેલ આરતી, ઉંમર 8 વર્ષ. આદિત્યએ તે તસવીર સાફ કરાવી અને સોશિયલ મીડિયા પર એક ભાવુક સંદેશ સાથે શેર કરી દીધી. તેણે લખ્યું કે જો કોઈને આ બાળકી વિશે કોઈ માહિતી હોય તો સંપર્ક કરે. પોસ્ટ ધીમે ધીમે લોકો સુધી પહોંચવા લાગી. 4 દિવસ પછી મંદિરના કાર્યાલયમાં એક મહિલાનો ફોન આવ્યો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. શું તે બાળકીના પિતા હજુ જીવિત છે? આદિત્યએ તરત જ કહ્યું, હા છે. થોડીક ક્ષણો શાંતિ છવાઈ ગઈ. પછી બીજી તરફથી રડવાનો અવાજ આવ્યો. મને બાળપણથી વધારે વાતો યાદ નથી, પરંતુ મને માત્ર એટલું જ યાદ છે કે હું દર સોમવારે કારણ વગર કોઈ મંદિરમાં દીવો પ્રગટાવવાની જીદ કરતી હતી. મને લાગતું હતું કે કોઈ મારી રાહ જોઈ રહ્યું છે. આદિત્યએ તરત જ તે મહિલાને શહેરમાં બોલાવી લીધી. વૃદ્ધને કંઈ જ જણાવવામાં ન આવ્યું. ડીએન તપાસ કરાવી થઈ. રિપોર્ટ આવવામાં થોડા દિવસો લાગ્યા. જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે ડૉક્ટરે હસીને માત્ર એટલું જ કહ્યું, અભિનંદન, તમારી દીકરી મળી ગઈ છે. આવતા સોમવારે મંદિરમાં હંમેશા કરતાં વધારે ભીડ હતી. વૃદ્ધ હંમેશાની જેમ દીવો પ્રગટાવીને દરવાજા તરફ જોઈ રહ્યા હતા. ત્યારે ગુલાબી સાડી પહેરેલી લગભગ 35 વર્ષની એક મહિલા ધીમે ધીમે સીડીઓ ચડીને અંદર આવી. એની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે થોડા ડગલા દૂર ઊભી રહી ગઈ. વૃદ્ધે તેને જોઈ, પછી નજર ફેરવી લીધી, પછી ફરીવાર જોયું. મહિલા ધ્રુજતા અવાજે બોલી, બાબા, માત્ર એક શબ્દ. અને 27 વર્ષની પ્રતીક્ષાનો અંત આવી ગયો. વૃદ્ધ લથડતા પગલે તેની તરફ આગળ વધ્યો. આરતી, મહિલા દોડીને તેમને ગળે વળગી ગઈ. આખું મંદિર રૂસકેથી ભરાઈ ગયું. બાબા, મને માફ કરી દો, હું તમને શોધી ન શકી. વૃદ્ધ તેના માથા પર હાથ ફેરવતા બોલ્યા, ગાંડી, તું ખોવાઈ ગઈ હતી. બેવફા નહોતી થઈ. મને હંમેશા વિશ્વાસ હતો કે એક દિવસ તું ચોક્કસ પાછી ફરીશ. પાછળથી જાણવા મળ્યું કે નાસભાગ દરમિયાન એક નિસંતાન દંપતી તેને ઇજાગ્રસ્ત હાલતમાં બીજા શહેરમાં લઈ ગયું હતું. તેમણે અસલી પરિવારને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તે સમયે સાધનો ઓછા હતા. ધીમે ધીમે બાળકી મોટી થઈ, નવી જિંદગીમાં ભળી ગઈ, પરંતુ તેના મનમાં દર સોમવારે
મંદિરે જવાનું એક અજીબ આકર્ષણ હંમેશા બની રહ્યું. થોડા મહિનાઓ સુધી પિતા અને પુત્રીએ દરેક અધૂરી ક્ષણને પૂરી કરી. આરતી પોતાના બાબા સાથે દર સોમવારે મંદિરે આવવા લાગી, પરંતુ ઉંમર પોતાની અસર દેખાડી ચૂકી હતી. એક સવારે વૃદ્ધ હંમેશા માટે આ દુનિયા છોડી ગયા. અંતિમ સંસ્કાર પછી આરતીને તેમના રૂમમાં લાકડાની એક જૂની પેટી મળી. તેમાં સેકન્ડો નાની નાની સળગેલી વાટો વ્યવસ્થિત રીતે રાખેલી હતી. સૌથી ઉપર એક ચિઠ્ઠી હતી. તેમાં લખ્યું હતું, જો આ ચિઠ્ઠી તું વાંચી રહી છે તો સમજી ગયો કે ભગવાને મારી પ્રતીક્ષા પૂરી કરી દીધી. દીકરી, મેં દર સોમવારે દીવો એટલા માટે નહોતો પ્રગટાવ્યો કે ભગવાન મારી ઈચ્છા પૂરી કરે. મેં દીવો એટલા માટે પ્રગટાવ્યો હતો કે જેથી જો તું પાછી ફરે તો અંધારામાં તને તારા બાબાનો રસ્તો દેખાઈ શકે. યાદ રાખજે, સંબંધો અવાજથી નહીં, વિશ્વાસના પ્રકાશથી જીવંત રહે છે. જો ક્યારેય કોઈ પોતાનાની રાહ જોવી પડે તો આશાનો દીવો ક્યારેય બુઝાવા ન દેતી. આરતીએ તે બધી જૂની વાતોને વહેતા પાણીમાં પધરાવી નહીં. તેણે મંદિરના પ્રાંગણમાં કાચની એક સુંદર સ્મિત ફ્રેમ બનાવી. તે ફ્રેમમાં પહેલી સળગેલી વાટ અને છેલ્લી સળગેલી વાટ સાથે રાખવામાં આવી. નીચે માત્ર એક પંક્તિ લખેલી હતી, કેટલાક દીવા ભગવાન માટે નથી પ્રગટતા, કેટલાક દીવા કોઈ પોતાનાને પાછા ફરવાની આશાને જીવંત રાખવા માટે પ્રગટાવવામાં આવે છે. આજે પણ તે મંદિરમાં આવનાર દરેક માણસ તે ફ્રેમ સામે થોડીક ક્ષણો માટે ચોક્કસ થંભી જાય છે. કોઈ હાથ જોડે છે, કોઈ ચૂપચાપ મલકાય છે, અને ઘણા લોકોની આંખો કારણ વગર જ ભીની થઈ જાય છે. કારણ કે તેમને પહેલીવાર સમજાય છે કે દુનિયામાં સૌથી તેજસ્વી પ્રકાશ તેલથી નહીં, પ્રતીક્ષાથી પ્રગટે છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.